નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। મોંઘવારીનો માર છે, પેટ્રોલ 100 રૂપિયાને પાર છે, તો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવથી સૌ કોઈ લાચાર છે। એક તરફ દિવાળી આવી રહી છે તો બીજી તરફ મોંઘવારી લોકોનું દેવાળું ફૂંકી રહી છે। શાકભાજીના ભાવ હોય, તેલના ભાવ હોય કે પછી હોય રોજિંદી ચીજ વસ્તુઓની ખરીદીના ભાવ, તમામ ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો માર પડી રહ્યો છે। ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનતા ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે તો લોકોના ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા છે। મોંઘવારીને કાબૂમાં કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે જીવન જરૂરી ચીજવસ્તુઓ કેમ મોંઘી થઈ રહી છે? મોંઘવારીને કાબૂમાં કેવી રીતે કરી શકાય? પેટ્રોલ ડીઝલના ભાવ પર અંકુશ કેવી રીતે લાવી શકાય? શું સરકાર પાસે કોઈ નક્કર ઉપાય અને વિકલ્પ છે ખરા? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। આપણા દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી, ગરીબી, બેકારી, ભૂખમરો જેવી સમસ્યાઓ હવે ધીરે ધીરે વધતી જઈ રહી છે। કૂદકે ને ભૂસકે વધતી જતી આ મોંઘવારી દેશની સમસ્યાઓમાંની એક આ ખૂબ જ મોટી અને ગંભીર સમસ્યા છે। એવું કહેવાય છે કે આપણા દેશમાં જે તે સમયે ઘી દૂધની નદીઓ વહેતી હતી। સામાન્ય આવકમાં પણ લોકો ખૂબ સારી રીતે ગુજરાન ચલાવી શકતા હતા, બધાને ખ્યાલ છે। લોકોનું જીવન પણ સંતોષી અને સુખી હતું। અત્યારે સતત વધતી જતી મોંઘવારીના લીધે લોકો માટે અનાજ, કપડાં અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી પણ હવે મુશ્કેલ બનતી જઈ રહી છે। મોંઘવારીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બનતું જઈ રહ્યું છે। જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં થતા બેફામ વધારાથી સામાન્ય લોકો માટે જીવન હવે એક પડકાર બની ગયું છે। કેટલાય લોકો માટે હવે 2 ટંકનું ભોજન પણ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે। જે લોકો રોજ કમાવા જાય છે, રોજ ખાય છે, તેના માટે તો ખૂબ જ મુશ્કેલ ભરી પરિસ્થિતિ હવે ઊભી થઈ રહી છે। મોંઘવારી અને તેના લીધે ઉદ્ભવતી બીજી સમસ્યાઓ લોકોના જીવન માટે બાધા બનતી જાય છે। મોંઘવારીના નાચૂડના ભરડામાં આજે ગરીબ અને મધ્યમ વર્ગનો માનવી પીસાઈ રહ્યો છે। મોંઘવારીને કારણે તો આજે ગરીબો અને અમીરો વચ્ચે મોટી ખાઈ રચાઈ રહી છે। ગરીબો ગરીબ બનતા જઈ રહ્યા છે, જ્યારે અમીરો અમીર બનતા જઈ રહ્યા છે। તો માટે જ આજના મુદ્દા ઉપર છે મહામંથન, અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સ્નેહલભાઈ જોશી, નેતા ભાજપ, સાથે જ પ્રગતિબેન નાહિર, નેતા કોંગ્રેસ, ડોક્ટર કિંજલ દેસાઈ, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે, સુચિત્રા પાલ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા સમિતિ, તેઓ પણ આપણી સાથે જોડાયા છે, નિર્મલ નથવાણી, આર્થિક વિશ્લેષક, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા નિર્મલભાઈ, હું આપની પાસે આવીશ, કારણ કે મુદ્દો એટલો ખૂબ જ ગંભીર છે। દિવસે ને દિવસે હવે મોંઘવારી વધતી જઈ રહી છે। કેવી રીતે જીવન જીવવું, જીવન નિર્વાહ કેવી રીતે કરવો, આ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે એક સામાન્ય વ્યક્તિ માટે। કયા કારણો આ મોંઘવારીને જવાબદાર? અંકુરજી, મોંઘવારી માટે સ્વાભાવિક રીતે જ કોઈ એક કારણને આપણે દોષિત ન ઠેરવી શકીએ, અને એમાંય અત્યારે જે મોંઘવારી પ્રવર્તી રહી છે એ સ્પષ્ટપણે કોરોનાને કારણે પ્રવર્તી રહી છે। કોરોના કાળમાં લોકડાઉનનો જે તબક્કો આપણે સૌએ જોયો, વ્યાપાર ધંધા ઉદ્યોગો સાવ ઠપ હતા, અને ત્યારબાદ અનલોકનો તબક્કો શરૂ થયો, ત્યારે નિષ્પ્રાણ થઈ ગયેલા વ્યાપાર ધંધા ઉદ્યોગને પુનઃ ચેતનવંતા કરવા માટે સરકાર દ્વારા ઉદાર નાણાકીય નીતિ અમલમાં મૂકવામાં આવી, આરબીઆઈના માધ્યમથી। આ ઉદાર નાણાકીય નીતિને કારણે સ્વાભાવિક રીતે અર્થતંત્રમાં હળવા વ્યાજ દરની નીતિ આપણે અનુભવી, અને સરકાર દ્વારા રીતસર નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઠાલવવામાં આવ્યો। નાણાંનો પુરવઠો ઠલવાતા અને એનું સર્ક્યુલેશન વધતા ધીમે ધીમે માંગમાં વૃદ્ધિ થઈ, અને જ્યારે સ્વાભાવિક છે અર્થશાસ્ત્રીય રીતે આપણે જોઈએ તો માંગમાં વધારો થાય એટલે એની કિંમતમાં વધારો થાય, એ મોંઘવારીનું મુખ્ય કારણ છે। લાંબા સમય સુધી વણ સંતોષાયેલી માંગ અચાનક ઉત્તેજિત થઈ, જાગૃત થઈ, અને એને કારણે ઉત્પાદકો દ્વારા પણ ચીજ વસ્તુ કે સેવાના ભાવોમાં વધારો કરવામાં આવ્યો। બીજું મુખ્ય કારણ અંકુરજી, કે સરકારની આવક ઘટી, ખર્ચ વધ્યો કોરોના કાળમાં, અને એને કારણે રાજકોષીય ખાત જે આદર્શમાં જીડીપીના 3% છે એ આમે 3.5-4% સુધી તો જોવાતી હતી, પણ કોરોના કાળમાં
એ રાજકોષીય ખાધમાં તીવ્ર ઉછાળો આવ્યો અને એ જીડીપીના 9% સુધી પહોંચી ગઈ. આ બહુ ઊંડો ઉતરી ગયેલો ખાડો બુરવા માટે આવક વધારવી જરૂરી છે અને માટે સરકાર દ્વારા જે પેટ્રોલ ડીઝલના ભાવો વધારવામાં આવી રહ્યા છે, જે સૈદ્ધાંતિક બાબતોથી અલગ ક્ષેત્ર છે. સૈદ્ધાંતિક રીતે તો એને આંતરરાષ્ટ્રીય ભાવો સાથે જોડવામાં આવેલા હતા, પણ અત્યારે આંતરરાષ્ટ્રીય ભાવો સ્થિર રહે કે કદાચ ઘટે તો પણ આપણા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે. એનું કારણ રાજકોષીય ખાધમાં પડેલું મોટું ગાબડું છે અને એ બુરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ જ રીતે આગળના કારણો જોઈએ તો ઉત્પાદકોએ જે સ્થિર ખર્ચાઓનો માર સહન કર્યો, ભાડું, પગાર, વ્યાજનો સ્થિર ખર્ચ, એ હવે સરભર કરવા માટે તેઓ કિંમત વધારા દ્વારા એક પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ રીતે નફામાં પણ ખાધ સર્જાયેલી, તો નફો જાળવવા માટે પણ અત્યારે તેઓ નફો સરભર કરવા માટે મથી રહ્યા છે અને એની સીધી અસર વસ્તુની કિંમતો ઉપર પ્રતિબિંબિત થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા બજારમાં આપણે જોઈએ તો રૂપિયો સતત ઘસાતો રહ્યો છે, પરિણામે આયાતો મોંઘી બની છે. આયાતો મોંઘી બનતા કાચો માલ સામાન મોંઘો બને અને આથી સ્વાભાવિક રીતે જેની અંતિમ અસર વસ્તુઓની કિંમતો પર આવે. પણ આ કોઈ પણ કારણ આપણે લઈએ, એના મૂળમાં જો આપણે જઈએ તો કોરોના કાળ છે. બિલકુલ. પણ નિર્મલભાઈ, આમાં મરો કોનો થાય છે? મરો સામાન્ય પ્રજાજનનો જ થાય છે, મરો ગ્રાહકનો થાય છે, કારણ કે વચ્ચેવાળા સાઈડમાં રહી જાય છે અને ભરપાઈ કરવાનું આવે છે તો ગ્રાહકે જ ભરપાઈ કરવાનું આવે છે. સ્વાભાવિક છે, કેમ કે કોરોનાને કારણે બહુવિધ ક્ષેત્રોને થપાટ લાગી છે. હવે એમાંથી દેશ આપણે જોયું કે બેરોજગારીનો દર જો 8% હોય તો પણ ન્યૂઝલાઇનમાં એ હેડલાઇન બનતી હોય ન્યૂઝમાં, તો એ આપણે 24% સુધી પહોંચી ગયેલા હતા. કોઈ પણ રીતે સંઘર્ષ કરીને આ દેશને કોરોના કાળની થપાટમાંથી બચાવવો જ રહ્યો. અલબત્ત અંકુરજી, જે ઘટનાઓ ઘટી રહી છે એને આપણું અનુમોદન છે એવો કહેવાનો અહીં કોઈ જ મતલબ નથી. એ અસરો ખાડવી જ જોઈએ, કોઈ પણ રીતે ખાડવી જોઈએ. પણ અંતે તો અત્યારે કોરોનાની જે બગડી ગયેલી સ્થિતિ છે એમાંથી બહાર આવવા માટેના આ પ્રયત્નો છે. બિલકુલ. કિંજલબેન, જે રીતે નિર્મલભાઈ કહી રહ્યા છે કે સૌથી પહેલા તો કોરોના એ જ મોટું કારણ છે અને છે પણ ખરું, કારણ કે લોકડાઉનનો જે સમયગાળો હતો એ બધાને ખ્યાલ જ છે કેવો વિતાવવો પડ્યો છે. વેપારીઓની શું હાલત હતી, સામાન્ય વ્યક્તિની શું હાલત હતી. પણ આફ્ટરઓલ હવે જે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે, મોંઘવારી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, કારણ કે સામાન્ય નાગરિક અત્યારે એ જ અપેક્ષા રાખીને બેઠો છે કે બધું વ્યવસ્થિત થાય, જે પહેલા હતું એ જ ધારા ધોરણ મુજબ ચાલતું થાય, પણ એવું ક્યાંય અત્યારે જોવા નથી મળી રહ્યું. કયા કારણો? સૌથી પહેલા આપણે જે નિર્મલભાઈએ વાત કરી એમાં મારી પણ સહમતિ છે. કોરોના કાળમાં આખા વિશ્વભરમાં વિકસિત દેશોને પણ ખૂબ નુકસાન થયું છે, ત્યારે આપણે તો વિકસિતની શ્રેણીમાં પણ નથી. ભારત દેશ વિકાસશીલની શ્રેણીમાં છે. એટલે એ પરિસ્થિતિમાં તમે 8-8 મહિના સુધી જે ખાવા પીવાની વસ્તુઓ કરોડો લોકોને પહોંચાડો તો ક્યાંક ને ક્યાંક એની અસર રાજકોષ પર પડવાની જ છે અને એને ક્યાંથી સરભર કરવી. તો એને આપણે જોઈએ છીએ કે અત્યારે પેટ્રોલ, ડીઝલ અને ઈંધણ ઉપર જે ટેક્સીસ જે વધાર્યા છે એના કારણે વધારવા પડ્યા, કારણ કે જે ખર્ચો થયો છે, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેને કહેવાય, કે જે આપત્તિ આવી શોર્ટ ટર્મ એનું જે મેનેજમેન્ટ કર્યું એના કારણે એ જે આર્થિક નુકસાન જે તિજોરી પર પડ્યું, સરકારી તિજોરી પર, એને ભરપાઈ કરવા માટે આ એક માધ્યમથી ટેક્સીસ વધારે. હવે જ્યારે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધે, કોઈ પણ વસ્તુનો ગુડ્સ ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધે તો ડેફિનેટલી સર્વિસ જે કોઈ પણ ગુડ્સ છે કે મેન્યુફેક્ચરિંગ ગુડ્સને ફાઇનલ પ્રોડક્ટ શેલ્ફ સુધી પહોંચાડવાની કોસ્ટ વધવાની જ છે. એટલે કોઈ પણ જગ્યાએ કાં તો પછી જો મોંઘવારી ના વધે તો જે વેપારી કે ધંધાદારી છે એના નફામાં ઘટ પડવાની છે. એટલે જે નિર્મલભાઈએ કીધું એકદમ બરાબર છે. કાં તો વેપારી જો ભાવ જાળવી રાખશે તો એને જે નફો છે એમાં ક્યાંક ડેન્ટ આવશે, ક્યાંક નુકસાન એમાં થશે અથવા ઓછો નફો થશે, અથવા તો જો એને નફો જાળવી રાખવો હોય તો ભાવ વધારો કરવો પડશે. પરંતુ સાથે સાથે જે બીજી વસ્તુ જોઈએ તો જે કોરોના કાળ પછી પણ જે અત્યારે એવું કહેવાય કે આપણે જાણીએ છીએ કે જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એ બધી હવે થાળે પડતી જાય છે. જે રોજિંદી જે પહેલા પ્રી કોરોના ટાઈમમાં હતી એવી ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે. હવે ઇન્ટરેસ્ટ રેટ જે ઘટાડ્યો છે અત્યારે મને લાગે છે કે છેલ્લા 15-20 વર્ષનો સૌથી ઓછામાં ઓછો ઇન્ટરેસ્ટ રેટ છે. સરકારે જે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા છે એને કારણે જો તમારી હાઉસિંગ લોન હોય, ધારો કે મધ્યમ વર્ગ હોય
એને 10 લાખની ધારો કે હાઉસિંગ લોન હોય હમ તો 9%માંથી 7%ની નીચે આવી ગયો છે જે ઇન્ટરેસ્ટ રેટ છે હાઉસિંગનો. એવી જ રીતે ધંધા રોજગાર માટે તમારે લોન લેવાની હોય તો એ રેટ પણ નીચે આવ્યો છે. એટલે આ જે ઇન્ટરેસ્ટ રેટ નીચે કર્યો છે એનું એકમાત્ર લક્ષ્ય એ છે કે ઇકોનોમિક એક્ટિવિટીઝ વધે, લોકો પોતાનો પૈસો ફિક્સ જગ્યાએ એફડીમાં ન મૂકતા ધંધા રોજગારમાં ક્યાંક રોકે, અને જેને કારણે ઓવરઓલ જે રિવોલ્યુશન કહેવાય કે ગ્રોથ કહેવાય કે એ જીડીપીમાં એને આપણે જોઈ શકીશું આવનારા વખતમાં. અને એટલે જ આજે એફઆઈઆઈ કે એફડીઆઈ નું ભારત તરફનું રોકાણ ઘટ્યું નથી. દે આર લુકિંગ કે ભારતનો જે વિકાસ છે એ યથાવત રહેશે. આપણે જીડીપીમાં પણ જોઈ શકીએ છીએ. ઇન્ફ્લેશનની વાત કરીએ તો છેલ્લા એક ક્વાર્ટરમાં ઇન્ફ્લેશન અત્યારે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ક્રમશઃ ઘટી રહ્યો છે અને અત્યારે 4.35 ની અંડર છે. એટલે કે આરબીઆઈ નું એક્સપેક્ટેશન 6% ની અંદર રાખવા માટેનું હતું એ અત્યારે વેલ વિધિન ધ લિમિટ્સ છે. ઓકે, એટલે લાસ્ટ સપ્ટેમ્બરમાં 7% હતું, એના કરતા આ સપ્ટેમ્બર 2021માં એ અત્યારે 4.35% છે. એટલે જેને જોવા જઈએ તો જે ઈંધણના ભાવ છે એ વધ્યા છે, પણ જે ફૂડ ઇન્ડેક્સ છે કે ખાવા પીવાની વસ્તુઓ, જે બેઝિક નેસેસિટીની વસ્તુઓ છે એ હજી એટલી બધી વધી નથી. જો 2005નો સમય યાદ કરીએ તો એ વખતે પણ એવી સિચ્યુએશન હતી કે ઇન્ફ્લેશન થોડો વધેલો હતો અને એ વખતે ફૂડ ઇન્ડેક્સ પણ વધેલો હતો, ફૂડના ઇન્ફ્લેશન પણ હાઈ હતા. અત્યારે એ પરિસ્થિતિ હજી નથી દેખાતી અને ક્રમશઃ આરબીઆઈ એવું લાગે છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ થોડોક નેક્સ્ટ ક્વાર્ટરમાં વધારશે અને ધીમે ધીમે આ ઇક્વિલિબ્રિયમ તરફ આ પ્રોસેસ જશે એવું લાગે. પણ મારે કિંજલબેન ખાલી સામાન્ય વ્યક્તિની વાત કરવી છે, એક ગરીબ વ્યક્તિની વાત કરવી છે કે જે મહેનતથી કમાય છે અને રોજનું કમાઈને રોજનું ખાવાવાળો પણ એક એવો વર્ગ છે અને સાથે સાથે મધ્યમ વર્ગ. અત્યારે રોકાણ ક્યાં કરવું ને, પહેલા તો એની પાસે રૂપિયો છે જ નહીં, એની પાસે બચત જ નથી. બચત હતી એ બધી લોકડાઉનમાં એની પાસેથી જે હતી બધી વપરાઈ ગઈ છે. એ જેવી બચતની તમે વાત કરી ને, જેવી રીતે એક હાઉસહોલ્ડ પર એક વ્યક્તિના પોતાના ઘરમાં જેવી રીતે અત્યારે સહેજ સંકળાશ અનુભવાય છે ને, એવી જ રીતે દેશની તિજોરી પર પણ સંકળાશ અનુભવાતી હોય, કારણ કે આટલા કરોડો લોકોનું વેક્સિનેશન કરવાનું હોય, હેલ્થ સર્વિસીસ મફત પહોંચાડવાની હોય, એટલે એનું એડજસ્ટમેન્ટ છે એ થોડા સમયમાં થાળે પડશે એવું લાગે છે. પણ મોંઘવારી છે ચોક્કસ, સુચિત્રાબેન, નાથી શકાય એ પરિસ્થિતિ છે. કઈ રીતે આખું આ વસ્તુઓને જોઈ રહ્યા છો? કારણ કે ગ્રાહકમાં ખૂબ જ સામાન્ય વ્યક્તિ છે અને બોજ એની ઉપર જ સીધો આવી રહ્યો છે અને અત્યારે ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યો છે, કારણ કે જે રીતના ભાવ વધી રહ્યા છે એ જોઈને ખૂબ જ અત્યારે એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી અત્યારે નીકળી રહ્યો છે. ग्राहक हर टाइम ग्राहक को ही त्राही त्राही करना पड़ता है और अभी की जो सिचुएशन है बहुत ही कठिन सिचुएशन से ग्राहक गुजर रहा है. इसमें पेट्रोल, डीजल, गैस, इसके जो भाव है ये भाव बढ़ जाने से जो ट्रांसपोर्ट जो रेट है वो ज्यादा बढ़ रहा है और इसी के वजह से इतना महंगाई हो रहा है. तो पेट्रोल डीजल को क्यों नहीं जीएसटी के अंडर में लिया जा रहा है? इससे ग्राहकों को 50% राहत मिल जाएगा. तो सरकार को क्यों नहीं हर चीज को अगर जीएसटी के अंडर में लिया गया तो पेट्रोल डीजल को क्यों नहीं जीएसटी के अंडर में लिया जा रहा है, जिससे ग्राहकों को राहत मिले. और इसमें मैडम ने बोला कि खाद्य पदार्थों का भाव कम ज्यादा नहीं हुआ है. मैडम मार्केट में जाइए, हर चीज की भाव देखिए. ग्राहक पहले जो चीज 20 रुपया सब्जी का दे रहा था, अभी वो चीज 60 रुपया से ऊपर दे रहा है. बिल्कुल. दाल जो भाव दे रहा था कि 80 रुपया 90 रुपया, वो अभी 120-150 रुपया किलो दे रहा है. तो हर चीज का भाव बढ़ गया है. तो इसका मूल कारण जो है वो पेट्रोल और डीजल. तो पेट्रोल डीजल को क्यों नहीं जीएसटी के अंडर में लिया जा रहा है और ग्राहकों को राहत दिया जा रहा है. गैस का भाव अभी सिलेंडर देखिए एलपीजी का इतना बढ़ गया, 906 रुपया. 906 रुपया भाव है. और पहले जो उनका सब्सिडी था, महिलाओं को अधिकार सब्सिडी मिलने का, वो सब्सिडी कब चला गया किसी को पता ही नहीं चला. और अभी सब्सिडी तो छोड़िए, अभी ऊपर से ज्यादा उनको देना पड़ रहा है. तो पेट्रोल में तो जो क्या होता है कि पेट्रोल और डीजल में ग्राहकों को 3 टाइप से वसूल किया जाता है टैक्स. एक तो एक्सेस ड्यूटी के नाम पे, वैट के नाम पे और सेस के नाम पे.
तो एक्सेस ड्यूटी के नाम पे गवर्नमेंट करीबन 41% टैक्स वसूल करते हैं और 41% टैक्स में से गुजरात सरकार करीबन हार्ड लीटर में से 35 रुपया एक्साइज ड्यूटी लेते हैं और उसके ऊपर बेट जो है वो अलग से लेता है। तो ये जो भारी भरकम टैक्स वो ग्राहकों के सर के ऊपर से लिया जा रहा है, इसमें क्यों नहीं राहत दिया जा रहा है? बिल्कुल, इसमें राहत दे तो हर चीज के ऊपर राहत मिलेगा। दूध का भाव इतना बढ़ गया है, 100 रुपया लीटर दूध है, कहां से मध्यम वर्ग के लोग लाएंगे? महंगाई के जमाने में 1000 रुपया दिन का इनकम नहीं कर पाते इंसान, तो वो ये बच्चों को दूध, बच्चे के मुंह से दूध छीन रहा है, तो दूध नहीं पिला पा रहे, तो ग्राहक कहां जाएगा? हर चीज का मेन मुद्दा वे है जो है पेट्रोल, डीजल, गैस। इन चीज को क्यों नहीं दायरे में लिया जा रहा है और एक्साइज ड्यूटी पे क्यों नहीं कंट्रोल किया जा रहा है? બિલકુલ. હવે સ્નેહલભાઈ, ક્યારે આ બધી પરેશાનીઓ દૂર થશે? કારણ કે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. સાથે સાથે જે સામાન્ય વ્યક્તિ છે, જે ચા, ખાંડ, કોફી કે પછી જીવન જરૂરિયાતની વસ્તુઓ, અનાજ, આ બધી વસ્તુઓ પર નિર્ભર છે અને અત્યારે કેવી રીતે જીવન નિર્વાહ કરવો તેના માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન થતો જઈ રહ્યો છે. હલ છે તમારી પાસે? અંકુરજી, મોંઘવારી એક સતત ચાલતી પ્રક્રિયા છે, આપણે જોતા આવ્યા છે. પણ જેમ અત્યારની આપણે વાત કરી તો કોરોના કાળમાંથી આખું વિશ્વ પસાર થયું અને ખૂબ જ કપરી પરિસ્થિતિમાં પછી કોઈ કન્સલ્ટન્ટ હોય કે એક શ્રમજીવી ભાઈ હોય, દરેકને પોતાના ફાઇનાન્શિયલ્સમાં થોડા ઇશ્યુઝ આવ્યા છે. અને જ્યાં સુધી તમે જે વાત કરો છો કે લોકોની ચિંતા કરવી, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારનો સવાલ છે, તો નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતની સરકારે પણ શ્રમજીવીઓને મફતમાં અનાજ મળે અને આ કદાચ એક વિશ્વનું સૌથી મોટી મુહિમ છે કે સરકારે આટલા બધા કરોડો પરિવારને એક હેલ્પ કરી છે અને એક નાનું જેસ્ચર છે કે આ લોકોને દિવાળી સુધીમાં એ લોકોને મફત અનાજ મળશે. પછી ઘણા બધા જે ઇન્ટરેસ્ટ રેટ બી ઓછા કરે છે, હાઉસિંગ લોન અત્યારે કોઈ પણ લેવા જાય તો એને ખૂબ સારી રીતે મળે છે. એટલે અત્યારે જેમ વાત છે કે અત્યારે આપણે ઇક્વિલિબ્રિયમ કેળવવા માટેની આ એક જદ્દોજહેદ ચાલી રહી છે કે જેની અંદર આપણે આ કોરોનાનો કપરો કાળ ગયો તેમાં જે તિજોરી પર પણ ભાર પડ્યો, જેમ દરેક જણના ખિસ્સામાંથી જેને જેમ બહેને કીધું કે સેવિંગ્સ બધાના ઓછા થઈ ગયા, એ પ્રમાણે સરકારને પણ જે ભાર પડ્યો તેની અંદરથી આપણે ખૂબ જ જલ્દી, ખૂબ જ સારી રીતે આમાંથી બહાર આવી જઈશું એવી મને ચોક્કસપણે ખાતરી છે. સ્નેહલભાઈ, પણ ખાસ જે સામાન્ય એક વર્ગ એવો છે કે જે કદાચ માંગી પણ શકવાનો નથી, એના માટે વિચારવું પડશે કારણ કે એ મહેનત કરીને ખાવા વાળો વર્ગ છે. ચોક્કસપણે હું આપને કહીશ કે એના માટે છે ને સરકારે અનેક યોજનાઓ છે અને એનું હું ખૂબ ગર્વથી કહું છું અને ખાસ કરીને મારી સાથે બધા બહેનો છે તો ગુજરાતની બહેન જે છે અને એ લોકોએ મુદ્રા લોનના માધ્યમથી કરોડો બહેનોને આજે લાભ મળ્યો છે અને સ્વનિર્ભર બની છે. આજે કચ્છની પણ બહેન જે પોતાનું એક હેન્ડીક્રાફ્ટની આઈટમ બનાવે છે તે ઇન્ટરનેટ પર આઈટમ મૂકી અને એ વેચી શકે છે. એટલે સરકારે આવા બધા પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યા છે અને સ્વનિર્ભર ને આત્મનિર્ભર લોકો બને તેના માટેના પૂરા પ્રયાસ ચાલુ છે અને જનતાનો પણ ખૂબ જ સાથ સહકાર આમાં અમને મળ્યો છે. પ્રગતિબેન. અંકુશભાઈ, હું તો શું કહું, મોંઘવારી ઘરથી 12 પગ મૂકીએ એટલે એક વસ્તુ નાનામાં નાની લઈ, સેફ્ટી પિન લેવા જઈએ કે કોઈ મોટરસાયકલ લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ, એમાં એટલો ભાવ વધારો છે કે જેની કોઈ સીમા જ નથી. કોરોનાના નામે ઠીકડું ફોડી દેવું એ આ સરકારને આવડે છે. બાકી સરકારે કોરોનાના પીરિયડમાં 2 લાખ કરોડનું જાહેરાત કરી હતી, કયા લોકોને મળ્યા છે ગ્રાઉન્ડ લેવલ ઉપર? અને જે સરકાર અત્યારે વાત કરી રહી છે કે સારી યોજનાઓ આપી છે, આ કર્યું છે, તે કર્યું છે, છતાં પણ લોકોને શા માટે અત્યારે ઘર ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે? દૂધના ભાવ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, ગેસ, ઇલેક્ટ્રિસિટી બિલ, એક વસ્તુ એવી નથી, અનાજ, કઠોળ, કંઈ પણ એવું નથી કે જેના ભાવ લોકોને, જે સામાન્ય મધ્યમ વર્ગની વાત કરું, ચલો ગરીબ વર્ગ તો આનાથી પીડાય જ છે, પણ મધ્યમ વર્ગના લોકો પણ ગરીબીની રેખા નીચે જઈ રહ્યા છે. જે વસ્તુ 2014ની વાત કરું અંકુરભાઈ, કે સિમેન્ટના ભાવ 195 રૂપિયા હતા એ અત્યારે એના 410 રૂપિયા છે. સ્ટીલના ભાવ જેના 3600 રૂપિયા હતા 2014માં, આજે 6500 રૂપિયા છે. રેતીની જે ટ્રોલી એક 1500 રૂપિયાની જે મળતી હતી, અત્યારે 6000 થી વધારે એના ભાવ છે. મોટરસાયકલ, કોઈ મધ્યમ વર્ગનો વ્યક્તિ મોટરસાયકલ લેવા જતા હતા ભાઈ તો 50,000 થી 60,000માં એમને મળી જતું હતું, એ આજે 90,000 થી લાખ રૂપિયામાં મળે છે. મેડિક્લેમ જે લાખ રૂપિયા અને 1,000 રૂપિયાનો જે મેડિક્લેમ ભરતા હતા એની તો આજે 4,000 5,000 ઉપર ભાવ. એવી
બધી જ વસ્તુઓ છે જેનો 10 ગણોથી 20 ગણા ભાવ વધ્યા છે, 100% એ ભાવ વધ્યા છે એમ કહીશ. કોરોનાના નામે આ સરકાર ઠીકડું ફોડે છે. મારા રાજકીય વિશ્લેષક ભાઈ બહેને પણ કહ્યું કે કોરોનાનો કપરો પીરિયડ ચાલ. અંકુરભાઈ, કોરોનાનો આટલો કપરો પીરિયડ ચાલતો હતો તો પ્રધાનમંત્રીજીને એમના આવાસ યોજનામાં 25,000 કરોડ રૂપિયા આપવાની જરૂર હતી કે આ દેશની જનતા જે ભૂખે મરે છે એના ઘરમાં રોટલો દેવાની જરૂર હતી? આ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રીનું પ્લેન ખરીદવાની જરૂર હતી કે લોકોને ઓક્સિજન અને દવા દેવાની જરૂર હતી? આ પ્રધાનમંત્રીજીએ એમના વિદેશ પ્રવાસ માટેના જે 8,000+ કરોડનો જે પ્લેન છે એ વેચી અને દેશની જનતાને ભૂખનો ખાડો કેમ નથી પૂરી શકતી? આ ભારતીય જનતા પાર્ટી જે યોજનાઓની વાત કરે છે એ અંત્યોદય કાર્ડ દ્વારા જે 35 કિલો અનાજ આપવામાં આવતું હતું એ અત્યારે 5 કિલો અનાજ કરી દીધું છે. એમાં પણ ચોખા ઘણીવાર નથી આવતા, ઘણીવાર તેલ નથી આવતું. એ લોકોના પ્રશ્નો સાંભળવા વાળું છે કોણ? આ લોકોને ખાલી વાતો કરવી છે, કોરોનાના નામે ઠીકડું ફોડી દેવું છે. બાકી ગુજરાતનું દેવું તો છેલ્લા 25 વર્ષથી સતત વધતું રહ્યું છે. 25 વર્ષથી ક્યાં અહીંયા ગુજરાતમાં કોરોના હતો? છેલ્લા 1 વર્ષથી અંકુરભાઈ, છેલ્લા 1 વર્ષથી અનલોક કરી દીધું છે, બધું ધીમે ધીમે ખુલી ગયું છે. આ સરકાર ધારે તો બેને કહ્યું એવી રીતે પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં જીએસટીમાં લાવી અને એના ભાવને ઓછા કરી શકે. બેનોને જે ગેસના બાટલાને દેવાની વાત કરી હતી એ બેનોને ગેસનો બાટલો આપ્યો, પણ એ બેન ફરીથી ગેસનો બાટલો ભરાવી શકે એવી પરિસ્થિતિ અત્યારે નથી. એનું જે સબસિડી હતી એ ક્યારે બંધ કરી દીધી છે એ પણ લોકોને ખબર નથી. એટલે લોકોના માનસિક લેવલ ઉપર આ લોકોને ખૂબ જ રીતે રમતા આવડે છે, લોકોની ભાવનાની સાથે રમે છે. પણ હું ચોક્કસથી કહીશ કે આ એ જ પ્રધાનમંત્રી છે જે એક સમયમાં એવું કહેતા હતા કે बहुत हुई महंगाई की मार, अब तो आएगी मोदी सरकार, અને जैसे जैसे देश का रुपया गिरता है वैसे वैसे देश की प्रतिष्ठा गिरती है. तो આજે દેશની પ્રતિષ્ઠા નથી પડી રહી? સો આજે ક્રૂડ ઓઇલ, અંકુરભાઈ, આજે ક્રૂડ ઓઇલના ભાવ 80 રૂપિયા છે, છતાં પણ ગુજરાતની જનતાને 102 રૂપિયા ડીઝલ ભરાવવું પડે છે. અને તમે લખી લેજો અંકુરભાઈ કે આ મહિનાના એન્ડ સુધીમાં 107 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં થઈ જશે અને ડિસેમ્બર 31 તારીખ સુધીમાં ગુજરાતની જનતાએ 120 થી 125 રૂપિયામાં આ પેટ્રોલ ડીઝલના ભાવ ભોગવવા પડશે. અને ગુજરાતની જનતાને તો ભોગવવું જ પડશે, કેમ કે જે અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે એ ધારાસભ્ય હતા ત્યારે એવું કહી રહ્યા હતા કે પેટ્રોલ ડીઝલ છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં નથી આવતું. અને સાથે તમે જો તો ખરા, આજે હું હમણાં મોલમાં હતી બપોરે અંકુરભાઈ, હું તમને ચોક્કસથી કહીશ. એક બેન હતા, સિંગલ મધર હતા, એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા. બેન પોતે નોકરી કરે છે, એમની 2 દીકરીઓ હતી, એમને લઈને શોપિંગ કરવા આવ્યા હતા. તો એની દીકરી કંઈક જીદ કરી હતી, મારી આગળ જ લાઈનમાં બિલ કરવામાં ઉભા હતા, એટલે જીદ કરી રહી મમ્મી આ લેવું છે. એ કે બેટા મારો પગાર પૂરો થઈ ગયો છે, હવે આખો મહિનો કેમ કાઢવું ને એ વિચારવું પડશે મારે. એટલે લાઈક હું એ બધું સાંભળતી હતી એટલે પછી મેં એમની સાથે કન્વર્સેશન ચાલુ કર્યું, તમે શું કરો છો આમ તેમ. તેણે કીધું બેન અત્યારે જો આ પૈસા છે ને આ મારો આખો પગાર થયો છે, હું આવી છું અને અહીંયા અત્યારે પૂરો થઈ ગયો, હજી દિવાળીની પૂરી શોપિંગ પણ અમે લોકો નથી કરી રહ્યા. તો આવી પરિસ્થિતિ અત્યારે લોકોની છે. ખાલી ટીવીના માધ્યમથી અથવા ભાષણો કરીને સારા શબ્દો બોલવાથી લોકોની પરિસ્થિતિ નથી સુધરતી. આ ભારતીય જનતા પાર્ટીએ સાચે લોકોની ઉપર જે ખોટા ટેક્સ રૂપી એ લોકો બતાવે છે. અહીંયા હું તો અમદાવાદની જનતાને પણ કહીશ કે તમારા ટેક્સના ખર્ચે બ્રિજ બનાવી અને આ બધા ગાર્ડન બનાવીને તમને બતાવે છે. અને એ બ્રિજ ઉપરથી જયારે અમદાવાદની જનતા, જયારે અર્બન એરિયાની આખી જનતા જયારે પોતાનું વ્હીકલ લઈને નીકળે છે ને ત્યારે પેલા હતું કે 50 રૂપિયામાં ગાંધીનગર જઈ અને આવી જવાતું હતું. અત્યારે 250 રૂપિયામાં જઈને અવાય છે એવી પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીના સમયમાં આવી છે. હમણાં સ્નેહલભાઈ બહુ સરસ એનું પેલું વાક્ય એવું હતું કે મોંઘવારી એ તો સતત વધતું છે. તો કોંગ્રેસના સમયમાં ભાઈ જયારે 70 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવ હતા ને ત્યારે તમે જ સૌથી મોટા અવાજે સૌથી મોટો વિરોધ કર્યો હતો. એ જ ગેસના બાટલામાં 1 રૂપિયો વધતો હતો ને તો તમે રસ્તા ઉપર આવીને, મને યાદ છે સ્મૃતિબેન આમ પેલો આમ કૂટવા માંડ્યા હતા અને માનનીય સુષ્મા સ્વરાજજીએ તો રસ્તા ઉપર ડાન્સ કર્યો હતો આ શાકભાજીના ભાવ વધારા ઉપર. તો આજે તો હું તો ચલો સુષ્માજીના તો આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીશ, પણ આજે સ્મૃતિબેનને અને જે ભારતીય જનતા પાર્ટીના બાકી નેતાઓ જે રસ્તા ઉપર આવીને તાગળધીના કરતા હતા ને એને પૂછવા માંગુ છું કે આજે તમે ક્યાં છો? આજે તમારા મનનું પાણી નથી હલી રહ્યું? તમારા આ નેતાઓ તો હું તો એમ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આ આકાઓ હું તો કહીશ આકાઓના પેટમાં પાણી નથી હલી રહ્યું અને જનતા અત્યારે ઘાંચીની ઘાણીએ જે એવી એક કાગવાણી થઈ હતી ને કે ઘાંચીની ઘાણીએ દેશ પીલાશે, એ આજે શરૂઆત થઈ ગઈ છે અને આજે અમારા ગુજરાતનો અને ભારત દેશનો એક નાગરિક ભોગવી રહ્યો છે. ઓકે સ્નેહલભાઈ.
જે બેફામ આક્ષેપો મારા પ્રગતિબેન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર, એમને હું કહેવા માંગીશ કે એમના ઇન્દિરા ગાંધીજીનું વક્તવ્ય હતું કે મોંઘવારી વિકાસનું એક બેન સભ્યતા રાખો, બેન શાંતિથી વાત સાંભળો, બેન સભ્યતા રાખો, એક મિનિટ રાખો બેન બોલવામાં. પ્રગતિબેન એમને બોલી દેવા દો. ઇન્દિરા ગાંધીએ એવું કીધું હતું કે મોંઘવારી એ વિકાસનું અનિવાર્ય પાસું છે. તમારા ઇન્દિરા ગાંધીએ નતું કીધું, તમે કહી દો. તમે પ્રેમની વાત કરો છો, તમારા પ્રગતિબેન. નેતાના કપડા ધોવા માટે ફોરેન જતા હતા, પ્રગતિબેન. તમારા નેતાના દીકરાઓ માટે ફોરેનની શાકભાજી ટ્રેનમાં અહીંયા આવતું હતું, ત્યારે તમને લોકોને દેખાતું નતું. પેટ્રોલની વાત પ્રગતિબેન કરો છો. પ્રગતિબેન એક મિનિટ અવાજ નીચો રાખો. પ્રગતિબેન બેન તમે અવાજ બેન નીચો શાંતિથી. રાખો. પ્રગતિબેન બોલો. સ્નેહલભાઈ પેટ્રોલની વાત કરે છે પ્રગતિબેન ભાઈ, તો હું તમને કહીશ કે રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર તમે જઈને જુઓ. બેન એક મિનિટ ભાઈ, પ્લીઝ. રાજસ્થાન બેન અને તમે મહારાષ્ટ્ર તમે અને થોડા ગુજરાતની સંયમ વાત રાખો, મારી વાત સાંભળો. તમે સાંભળવાની માનસિકતા રાખો. આ પ્રજા જોઈ રહી છે, ગુજરાતની પ્રજા જોઈ રહી છે તમને. તમે ખાલી આક્ષેપો કરી અને સામેવાળાને બોલવા નથી દેતા. ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિને તમે પગ પણ નથી મૂકવા દેતા. લોકોની આગળ. પ્રગતિબેન પ્રગતિબેન, થોડી તમે વિવેકની સામાન્ય રાખો અને લોકોને માન આપો. જે દર્શકો જોઈ રહ્યા છે એમને માન આપો. પ્રગતિબેન, અમને પણ ભાવ પ્રગતિબેન, છે. મને મારી વાત પૂરી કરવા દો. રોજ ધીમું ઝેર આપીને અંકુરભાઈ, તમે બોલવા દો. પ્રગતિબેન, પ્રગતિબેન એક જ મિનિટ બોલો. સ્નેહલભાઈ પેટ્રોલ ને ડીઝલની અંકુરભાઈ જે વાત ચાલી રહી છે એની અંદર રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકાર કેટલો અનેક ગણો ટેક્સ લે છે અને મેં જોયું બોર્ડર પર રહેતા મારા ભાઈઓ એમ નહીં, બિચારા આ સ્નેહલભાઈ. બાજુ આવે છે. તો સ્નેહલભાઈ, પહેલા તમે ત્યાં જઈને સ્નેહલભાઈ, કહો. આટલી વાત હવે કરીએ. હવે તમારી સરકાર ત્યાં જ્યાં છે ત્યાંની જ વાત કરીએ છીએ બેન. કોંગ્રેસની વાત કરીએ છીએ. સ્નેહલભાઈ, તમે સ્નેહલભાઈ. કોંગ્રેસના હો. સ્નેહલભાઈ. કોંગ્રેસમાં જો કોઈ બેન તમે વચ્ચે બોલવાનું ક્યારે બંધ કરશો? પ્રગતિબેન બેન વચ્ચે પ્રગતિબેન બોલવાનું હું ક્યારે બેઠો બંધ કરશો? છું. પ્રગતિબેન બેન, તમે હું વચ્ચે બેઠો છું. બોલવાનું ક્યારે પ્રગતિબેન હું બંધ બેઠો કરશો? છું. મંત્રીમંડળ બદલી બેન વચ્ચે બોલવાનું ક્યારે પ્રગતિબેન એક મિનિટ. પ્રગતિબેન વચ્ચે બોલવાનું ક્યારે બંધ કરશો? આ તમારી રીત છે ને એ યોગ્ય નથી બેન. પ્રગતિબેન એમને વાત પૂરી કરવા દો. આપણે ડિબેટ અહીંયા પૂરી નથી કરવી. પ્રગતિબેન તમારી રીત યોગ્ય નથી બેન. વચ્ચે બોલવાની. પ્રગતિબેન. મારી વાત મને પ્રગતિબેન. પૂરી કરવા દો. પ્રગતિબેન. મારી વાત પૂરી કરવા દો. સ્નેહલભાઈ, ગાંધીનગર જલ્દી. જવામાં 1 કલાક થતો તો અત્યારે જે રસ્તા સારા છે એના લીધે અડધા કલાકમાં લોકો પહોંચે છે અને મોદી સરકાર આવ્યા પછી પણ એમ નહીં, સ્નેહલભાઈ, પહોંચે છે. 70% રોડ બન્યા છે. એક જ મિનિટ મારી વાત પૂરી કરવી છે કે કરોડો બહેનોને આજે મેં એમ કીધું એમ લાભ મળ્યો છે. એટલે પ્રગતિબેનને કહું છું કે આવા બધા આક્ષેપો તમે બંધ કરો. સ્નેહલભાઈ, અને સ્નેહલભાઈ, જ્યારે મોંઘવારીની ખૂબ જ કારમી ભીષમાં અત્યારે મધ્યમ વર્ગ ત્યારે પીસાઈ રહ્યો છે. ભારતીય જનતા પ્રગતિબેન એક પાર્ટી- મિનિટ. બેન, પ્રગતિબેન. વચ્ચે બોલવાનું તમે ક્યારે બંધ કરશો? પ્રગતિબેન, વચ્ચે એક બોલવાનું મિનિટ. બંધ કરશો કે નહીં કરો? પ્રગતિબેન. પ્રગતિબેન, તમે ક્યારે બંધ કરશો? એક મિનિટ. વચ્ચે પ્રગતિબેન. બોલવાનું? અરે અંકુરભાઈ આ લોકો વાતો કરે પ્રગતિબેન, છે. એક મિનિટ, એક મિનિટ. એમની વાત પૂરી થવા દો. પ્રગતિબેન, તમે શાંતિ રાખો. એમની વાત પૂરી થવા દો. પ્રગતિબેન. શાંતિ રાખશો. અંકુરભાઈ, તમે શાંત રાખો. પ્રગતિબેન એક મિનિટ. અને આટલી બધી પ્રગતિબેન. જનતાની ચિંતા હોય ને, પ્રગતિબેન, તો શાંતિ પોતાના રાખો. એમને જવાબ આપવા દો. પ્રગતિબેન આપણે જવાબ લેવા બેઠા છીએ. આ રીતે ખોટું એગ્રેશન ના બોલો બતાવો. સ્નેહલભાઈ. હું એમ કહું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ઓપોઝિશનમાં હતી ત્યારે તેનો રોલ હતો તે બખૂબી નિભાવ્યો છે. અને હું બીજું બી કહેવા માંગીશ કે કોરોનાના કપરા કાળમાં પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર મેક્સિમમ આવ્યું છે અને એનો જે મેક્સિમમ ફાળો છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગયો છે. આજે આપણે સ્નેહલભાઈ. રોડ રસ્તાથી માંડીને રેલવે મળતો, સ્ટેશનની બે જે ટાઈમનું અવસ્થા એનું જોઈએ કરો તો ને. પહેલા કરતા ઘણી સારી છે. ભાઈ, એટલે અત્યારની જે લોકો વાત એવું કહે છે છે કે અમારે અત્યારની જે વાત છે બેન તમે ક્યારે બંધ કરશો વચ્ચે ઓકે. બોલવાનું? બેન તમે ક્યારે બંધ કરશો બેન વચ્ચે ઓકે. બોલવાનું? બેન વચ્ચે બોલવાનું બંધ કરશો તમે? નિર્મલભાઈ. બેન વચ્ચે બોલવાનું બંધ નિર્મલભાઈ. કરશો તમે? બેન વચ્ચે બોલવાનું ક્યારે બંધ કરશો? તમે નિર્મલભાઈ વાત જ આનો પૂરી નથી ઉપાય થવા શું દેતા છે? બેન. કારણ કે રોકાણોની વાત થાય છે કે આટલું રોકાણ દેશમાં આવ્યું, આટલું નિકાસ થઈ રહ્યું છે, આટલી આયાત થઈ રહી છે, પણ મધ્યમ વર્ગ જે છે એ પીસાઈ રહ્યું છે. કારણ કે રોજબરોજની જે ચીજવસ્તુઓ છે એમાં હવે પરિસ્થિતિ એવી બની છે નિર્મલભાઈ કે કરકસર કરવી પડી રહી છે. પહેલા 20,000માં 1 મિનિટ 20,000 રૂપિયામાં જે પૂરું કરતો હતો 30,000 રૂપિયા કમાતો થયો, પણ પરિસ્થિતિ તો ઠેરની ઠેર જ છે. નિર્મલભાઈ, અંકુરજી આપની વાત સાવ સાચી છે. દેશમાં હકારાત્મક અને નકારાત્મક ઘટનાઓ સમાંતર રીતે ઘટી. સ્નેહલભાઈએ કીધું પક્ષીય રીતે એ વાત સાચી છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ થયું છે. સાવ સાચી વાત છે, સ્વીકારવા જેવી વાત છે. પણ પ્રગતિબેનની જે વાત છે એ વિશેષ નોંધપાત્ર વાત છે. તેઓએ બે સરસ વાત કરી છે. એક તો તેમણે બિન ઉત્પાદકીય ખર્ચાના ઉદાહરણો આપ્યા. એ એકદમ પ્રસ્તુત ઉદાહરણો છે કે એ ખર્ચ કરવાને બદલે જો એ ખર્ચ ગરીબો માટે કર્યો હોત કે જરૂરિયાતમંદ લોકો માટે કર્યો હોત તો તેઓને નિશ્ચિતપણે રાહત પહોંચાડી શકાય હોત. સરકારે આ કરવાની આવશ્યકતા હતી. એને બદલે કેટલાક બિન ઉત્પાદકીય ખર્ચ પર ધ્યાન આપવામાં આવ્યું છે.
એ ઉલ્લેખનીય બાબત છે. બિન ઉત્પાદકીય ખર્ચ પર હજુ પણ લગામ કસવાની તાતી જરૂર છે, કારણ કે જો આપણે એવા જ ખર્ચાઓ કર્યા કરશું તો એમાંથી મેળવીશું કંઈ નહીં અને માત્ર ગુમાવવું પડશે. હવે આપણે જે ગુમાવીએ છીએ એ તો કોઈને કોઈ રીતે મેળવીને ગુમાવીએ છીએ. પરિણામે આવશે દેશમાં મોંઘવારીની સ્થિતિ જેસે તે રહેશે અથવા તો વકરશે. તો પ્રગતિબેનની વાત સાથે સંપૂર્ણપણે સંમત. બિન ઉત્પાદકીય ખર્ચ પર લગામ કસવાની તાતી જરૂર. આ સિવાય એક કિંજલબેને બહુ સરસ વાત કરી કે આગામી દિવસોમાં વ્યાજ દરમાં વધારો થાય એવું આપણને જોવા મળે. આ પગલાની વાત પૂછી રહ્યા છો અંકુરજી, તો બીજું પગલું નિશ્ચિતપણે નજીકના ભવિષ્યમાં જ આવશે, કેમ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જ મોંઘવારીની સમસ્યાને વકરાવી રહ્યો છે. એને નાથવો જરૂરી છે અને એને નાથવો હોય તો વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બને, જેથી કરીને અત્યારે લોકો પોતાની નાની જરૂરિયાતથી લઈને મોટરકાર સુધીની કે વિદેશ પ્રવાસ સુધીની જરૂરિયાત જે બેંક લોનના માધ્યમથી સંતોષી રહ્યા છે એ ખર્ચ પર લગામ કસી શકાય અને નાણાંના પુરવઠા પર રોક લગાવી શકાય. ખરીદ શક્તિ અંતે તો મર્યાદિત કરવાની આ વાત છે, જે આપણને નજીકના ભવિષ્યમાં જોવા મળશે. તો બીજું પગલું સરકાર લેશે વ્યાજ દરમાં વધારો, એ એક સંભાવના છે. આ સિવાયની આપણે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર જરા વધુ પડતું, એના ભાવો પર જરા વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કેમ કે મોંઘવારી વધારામાં એ ઘટનાક્રમ સીધો નિમિત્ત બને છે. બિલકુલ. ક્યાં સુધી આમને આમ ભાવ વધારી અને આપણે રાજકોષીય ખાધ બુરવાના પ્રયત્નો કરશું, કેમ કે સમસ્યા તો વકરી રહી છે. ખાધ તો છે એ છે જ, પણ જો આપણે એ સમસ્યાને વકરતી અટકાવવી હોય તો પેટ્રોલ ડીઝલના ભાવો પર તાત્કાલિક નિયંત્રણ લગાવવાની આવશ્યકતા છે, કેમ કે લોકોના બજેટ પર, લોકોના ખિસ્સાના કદ પર અસર કરતો એ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. સરકારે આ દિશામાં પણ વિચારી અને ઉપાયો હાથ ધરવા જોઈએ. આ સિવાય જે નફાખોરીની મનોવૃત્તિ અત્યારે આપણને દેખાઈ રહી છે, એ નફાખોરીની મનોવૃત્તિ સામે લાલ આંખ કરવાની જરૂર છે, કેમ કે કોઈ અંકુશ જ નથી. તમે ગમે એટલો લવ 2-4 લ્યોને 10-12 જેવી અત્યારે સ્થિતિ છે, તો લ્યોને 10-12 એટલે એ મનસ્વી રીતે નક્કી કરવાની, સાવ છૂટ આપવાની જરૂર નથી. એને વ્યાજબી નફો કમાવાનો અધિકાર છે, પણ મહત્તમથી આગળ વધીને જે નફાખોરી સ્વરૂપનો કે શોષણખોરી સ્વરૂપનો નફો કમાવવામાં આવે છે એવા પરિબળો સામે લાલ આંખ કરવાની તાતી જરૂર છે. અને એક વધારાની વાત કહું અંકુરજી, કે જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો હોય એવું અનુભવાઈ રહ્યું છે. બિલકુલ. જે રીતે મુઠ્ઠીભર લોકો વિપુલ માત્રામાં બિનહિસાબી સંપત્તિ એકઠા કરી રહ્યા હોય એવું આપણને સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ગુપ્ત વોટિંગ કરવામાં આવે તો લોકો નામ આપવા પણ તૈયાર છે. એટલી ખુલ્લી રીતે આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. તો ભ્રષ્ટાચાર અને બિનહિસાબી સંપત્તિ પર અનિવાર્ય રીતે કડકમાં કડક અંકુશ લગાવવાની જરૂર છે, કારણ કે દેશનું નાણું ત્યાં કેન્દ્રિત થઈ રહ્યું છે. જે નાણું તિજોરીમાં આવવું જોઈએ એ આવા લોકોના પ્રવાહમાં કેન્દ્રિત થઈ રહ્યું છે. દેશ માટે આ એક બહુ જોખમી કહી શકાય એવો પડકાર છે. સરકારે સક્રિયતા દાખવી અને ભ્રષ્ટાચારીઓ, બિનહિસાબી સંપત્તિ એકઠી કરનારા લોકો ઉપર નિયંત્રણ રાખવાની તાતી આવશ્યકતા છે. બિલકુલ બિલકુલ બિલકુલ. કિંજલબેન, ખૂબ જ મહત્વની વાત નિર્મલભાઈએ કરી કે ભ્રષ્ટાચારની અને ખાસ કરીને એ પરથી સંગ્રહખોરીની પણ વાત આવે, કારણ કે આપણો દેશ 70%થી પણ વધુ વસ્તી ખેતી પર અત્યારે નભે છે અને દુષ્કાળ અતિવૃષ્ટિને કારણે અનાજની અછત પણ ઊભી થતી હોય છે. ત્યારે અનાજના કાળા બજાર, સંગ્રહખોરી, આ બધી વસ્તુઓ પર અસર કરે છે અને મોંઘવારીનું જે ભારણ છે તે વધતું જઈ રહ્યું છે, પીસાય છે સામાન્ય જનતા. જેમ નિર્મલભાઈ વાત કરી ને એવી રીતે સરકારનું જે તે તંત્ર આ વસ્તુ ઉપર સંગ્રહખોરી ના થાય એની ઉપર ચાંપતી નજર રાખે એવી આપણે આ મંચ ઉપરથી રિક્વેસ્ટ કરીએ. બીજી વસ્તુ મારે જે કહેવાની હતી કે આ પ્રકારની જે વૈશ્વિક ઘટના થાય ને એ પછી જ્યારે ઇકોનોમીને તમારે સસ્ટેન કરવાની હોય કે વેગ આપવાનો હોય તે વખતે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બહુ જરૂરી વસ્તુ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે તો એમાં કામદારોને કામ મળશે, એમાં જે લેબર ક્લાસ હશે એને રોજગારી મળશે, એને અર્થ ઉપાર્જનનું કંઈક સાધન મળી રહે. એટલા માટે પણ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કરતી હોય છે ને એક આ ભારતની ઘટના નથી, દરેક દેશમાં આ થતી વસ્તુ છે કે ગવર્મેન્ટ બહુ મોટી અમાઉન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર આપે. આપણે ગયા બજેટમાં પણ જોયું કે ખૂબ વધારે ફંડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આપવામાં આવ્યા છે. એનું કારણ એકમાત્ર એ છે કે જે ગરીબ લોકો છે કે મજૂર વર્ગના લોકો છે એ લોકોને કામ મળી રહે અને સ્વનિર્ભર કરવા પડે, કારણ કે કેટલા મહિના સુધી સરકાર ખવડાવે, પછી એને કામ આપવું પડે કે જેથી કરીને જાતે પોતાનું
બે ટંકનું ખાવાનું ખાઈ શકે એની વ્યવસ્થાના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હોય છે અને એના જે ફાયદા છે એ અનેક રીતે બિઝનેસીસને, ધંધા રોજગારને, વેપારને મળતા હોય છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ઝડપી બને, ત્યાં તમારી ટ્રક ઊભી રહેતી હોય, ટ્રાફિક જામ થતો હોય, એ બધું ના થાય, સગવડો વધે, તો ક્યાંક ને ક્યાંક એનો લાભ બિઝનેસમાં થતો છે. લાંબા ગાળે વિકાસમાં એના પણ આપણને રિઝલ્ટ મળશે. પણ અત્યારે તો સ્પેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થાય છે. એનું એકમાત્ર મુખ્ય કારણ એ છે કે જો સ્પેન્ડિંગ નહીં થાય તો પછી ત્યાં આગળ રોજગારી કેવી રીતે મળશે ગરીબોને? એટલે એ પણ એક બહુ જરૂરી વસ્તુ છે. એટલે એ આખી પ્રોસેસનો એક ભાગ જ કહેવાય. અને ફર્ધર આપણે જોઈએ તો જેમ ઇન્ટરેસ્ટ રેટ, હમણાં મેં લોનની વાત કરી, આજે ધારો કે આ મંચ ઉપર બેઠેલામાંથી કેટલા પાસે હાઉસિંગ લોન હશે? મારી પાસે તો છે. અને હાઉસિંગ લોનમાં મને જો 2% રાહત મળે તો જે છેલ્લા 3 વર્ષમાં 9%માંથી 7% થયો છે, જે 7%ની પણ નીચે છે, 6.6% છે, તો એ જે લાખે 2000, એટલે તમારી જો 1 લાખની હાઉસિંગ લોન હોય તો 2000 નો ત્યાં ફાયદો થાય, તો ઓફસેટ થાય. ગરીબ લોકો માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થાય છે. 2 ટાઈમના રોટલા ખાવાનું નથી, ઘર લેવાનું તો વિચારી નથી હું શકતા. તમારી બેન, હું તમને વાત એ સાથે કહેવા સહમત માંગુ છું. કિંજલબેન, હું તમારી વાત સાથે સહમત છું, અને એટલા માટે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સ્પેન્ડિંગ લોકો રોજે કરવું પડે. રોજનું કરીને ખાય છે ને, એ પેલા 5 રૂપિયાનું સરકાર તેલ લઈ મફત આવતા, આપે છે. 5 રૂપિયાનું જે દિવાળી મીઠું સુધી મરચું મફત લઈ આવીને જે રોજે રોજનું કરતા હતા ને, શ્રમજીવીઓને એ મફત લોકોની આપે છે. પરિસ્થિતિ પ્રગતિબેન, બહુ જ દિવાળી ખરાબ પછી આ હતી વાત ત્યારે. કરજો. બટ પ્રગતિબેન, તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દિવાળી પછી વાત કરજો. કયું સ્માર્ટ સિટી ભારત દેશને મળ્યું છે? કઈ બુલેટ ટ્રેન મળી છે? આ અરે ગુજરાત બેન, આ કઈ તમારા રાહુલ ગાંધીની જેમ વાયદા નથી કરવાના કે બુલેટ ટ્રેન નાખી, આમ નાખ્યું. બુલેટ ટ્રેન બનતા વાર લાગે બેન. તમે કેવી વાત કરો છો અહીંયા જાહેર પ્લેટફોર્મ પર કે કઈ બુલેટ ટ્રેન મળી છે? અરે ભાઈ, તમે તમારા જીજાજીની વાત કરો. રોબર્ટ વાડ્રાને કેમ ભૂલી ગયા? રોબર્ટ વાડ્રાએ કિસાનોની જમીન હડપ કરી લીધી હતી. અમારે કોઈ જીજાજી નથી બેન. તમારા કોંગ્રેસના જીજાજીની વાત કરો. એમને જમીન હડપ કરીને ક્યાં ગઈ? હોલકાર બી નથી ખાધો. શું કર્યું એમને? કરોડો રૂપિયાની જમીન કેમ આપી? હવે ભ્રષ્ટાચારની વાતો તમારા મોઢે શોભા નથી દેતી બેન. કોંગ્રેસ વાળાના મોઢે આ બધી વાતો શોભા નથી ભારત દેતી. દેશનું દેણું હતું ને 1 લાખ કરોડ હતું. અરે બેન, ઓઇલ બોન્ડમાં તમે કરોડોનું દેવું મૂકીને ગયા હતા. પ્રગતિબેન, 10,000 કરોડ ડોલરનું દેવું મૂકીને ગયા હતા એક બેન. મિનિટ, કિંજલબેનને વાત પૂરી કરી દો. વાત અડધી રહી ગઈ, એટલે એ પતે પછી આગળ બીજા વ્યક્તિ બોલે તો વધારે સારું રહેશે. આપણી પાસે સમય છે હજી. તો એ જે છે કે બીજી વસ્તુ કે આપણે લોકલ વસ્તુનો ઉપયોગ કરવો પડશે. એટલે તમારી આસપાસ રહેતા દુકાનદાર હોય કે જે દુકાનો હોય ત્યાંથી લો. ઓનલાઈન માધ્યમમાંથી ખરીદી કરવાનું ટાળો. ઓનલાઈન ખબર નહીં ક્યાંથી આવે છે અને કયો મિડલમેન કમાય છે. એમેઝોન કમાય છે કે બીજા દેશનો કન્ટ્રીનું એ સાઇટ કમાય છે કે આપણને ખબર નથી. એના કરતાં લોકલ પર જાઓ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી આસપાસના ઓળખીતા, તમને ખબર હોય કે આને ફાઇનાન્શિયલ ક્રંચ છે, તમારી આસપાસમાં રહેતા ગામની દુકાન હોય, તમારે સોસાયટીની બહારની દુકાન હોય, તમે એને ઓળખતા હોવ, એની પાસેથી લો. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તો તમે તમારા જે એક ઇકોસિસ્ટમને એનરિચ કરશો, તમારી આજુબાજુ રહેતા લોકોના વેપાર ધંધા વિકસશે. એ ખૂબ અગત્યની વસ્તુ છે. એ તો આપણે બધા કરી શકીએ એમ છે. એમાં ભાજપ કોંગ્રેસ કશું આવતું નથી. એટલે આ એક બહુ અગત્યની વસ્તુ છે. બિલકુલ બિલકુલ. આપ તમામે તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ જ મહત્વના મુદ્દાઓ પર દર્શક મિત્રો ચર્ચા થઈ રહી છે, મોંઘવારી ઉપર. કારણ કે દિવાળી આવી રહી છે અને એક તરફ મોંઘવારી પણ કૂદકે ને ભૂસકે આગળ ને આગળ વધી રહી છે. ત્યારે દિવાળી પહેલા મોંઘવારીમાં બ્રેક ક્યારે, તેના ઉપર જ ચર્ચા યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો ખૂબ જ મહત્વના અને ગંભીર મુદ્દા ઉપર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ. કારણ કે મોંઘવારી જે રીતે ધડાધડ આગળ ને આગળ કૂદકે ને ભૂસકે વધી રહી છે, સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગને જીવવું અત્યારે દુષ્કર બનતું જઈ રહ્યું છે. સાથે સાથે દરેક વર્ગ અત્યારે મોંઘવારીમાં પીસાતો જઈ રહ્યો છે. સુચિત્રાબેન, ખાસ કરીને જે આવક અને ખર્ચના છેડાને માંડ માંડ ભેગા અત્યારે કરી રહ્યો છે એક મધ્યમ વર્ગીય આજે લોકો, અને મોંઘવારી વધતા કઈ વસ્તુઓમાં વપરાશમાં કાપ મૂકવો, અત્યારે સતત એ જ વિમાસણમાં છે. કોઈ ઉપાય ખરો? કારણ કે આખરે તો પીસાઈ રહ્યો છે ગ્રાહક. कोई उपाय इसमें नहीं है. किसको छोड़ेंगे, किसको पकड़ेंगे? कौन सा चीज में हम खर्च कम करेंगे और कौन सा चीज के ऊपर खर्च ज्यादा करेंगे? एक्चुअली आज की जो सिचुएशन है, बेकार व्यवस्था बहुत ज्यादा बढ़ गया है. नौकरी नहीं है, धंधा नहीं है, लोगों के पास पैसे की कमी है, और ऊपर से ये बेलगाम भाव बढ़ाड़ो, कालाबाजारी, संग्रहखोरी, भेड़सेड़, ये जो चीज हो रहा है, किसी के ऊपर कोई लगाम नहीं है.
जो भी लगम लगाना है वो सरकार को ही लगाना पड़ेगा। स्कूल इतने दिन से बंद था, स्कूल के फीस के ऊपर कोई कमी नहीं आया है। बच्चों के स्कूल के फीस वो भी बच्चों के पेरेंट्स के ऊपर भारी है, तो कहीं से भी ग्राहकों को राहत नहीं मिल रहा है। पैसा नहीं, इनकम नहीं, ऊपर से कोई राहत नहीं, तो इंसान कहाँ खर्चा कम करेगा और कहाँ बचत करेगा। तो अभी का जो सिचुएशन है बहुत ही क्रिटिकल सिचुएशन है, और ये सिचुएशन से निकलने का रास्ता वही है, अगर चीज वस्तुओं का भाव कम हुआ तो इंसान कुछ बचत कर सकेगा। आज खर्चा दिन में 100 रुपया खर्चा कोई बड़ी बात नहीं है। जो 100 रुपया का कोई इनकम करने जाए एक मध्यवित्त का इंसान, तो उसको दिन में कम से कम 6 घंटा काम करना पड़ता है, लेकिन 100 रुपया खर्चा करने के लिए 2 मिनट टाइम नहीं लगता है। तो ऐसी सिचुएशन में इंसान कहाँ बचत करेगा? आज की बचत बहुत ही मुश्किल है। शिक्षण विभाग में बहुत से बच्चे लोगों का फ्यूचर दांव पे लगा हुआ है। जो बच्चे को, काफी सारे बच्चे का ऐसा है जो फीस नहीं चुका सके। हमने भी ऐसे ग्राहक सुरक्षा के जरिए बहुत सारे बच्चों का फीस माफ करवाया। बहुत सारे केस ऐसा हुआ जो इनको एलसी भी नहीं दिया गया, 10 के बच्चे को एलसी नहीं दिया गया। ऐसे सिचुएशन में बच्चे का पढ़ाई बंद हो गया। तो शिक्षण विभाग के साथ हमने उनसे रजूआत करके उनको साथ लेके उनका एलसी स्कूल से छुड़वाया। तो ऐसे कामकाज में पेरेंट्स के ऊपर जो प्रेशर आ रहा है, अभी उसके आगे जो खर्चा, पढ़ाई का खर्चा अभी डबल हो गया है। बिल्कुल। तो पढ़ाई का खर्चा करे कि फैमिली का खाने पीने का खर्चा करे, तो इंसान पूरी चारों तरफ से पीस रहा है। ग्राहकों को कोई बचने का रास्ता नहीं है। સ્નેહલભાઈ, આ અનુભવ તો આજનો મારો પોતાનો પણ છે, કારણ કે જે રીતે શાળા કોલેજો અને ભણતરનો જે રીતે ખર્ચ આપણે ઘટાડવાની વાતો કરી રહ્યા છીએ અને શિક્ષણ સરળ બને, શિક્ષણ મફત મળે અને શિક્ષણ સૌના સુધી પહોંચે, એ જો પ્રયત્ન કરવામાં આવતા હોય તો ક્યાંક પ્રયત્નમાં હજુ પણ આપણે ગાચા પડી રહ્યા છીએ। કારણ કે આજે સ્ટેશનરીમાં ગયો હતો, જે મેં 2 મહિના પહેલા 450 રૂપિયામાં જે બુક્સ બધી લીધી હતી, જે ચોપડા, એ જ ચોપડા આજે મેં 550માં ખરીદ્યા છે। તો હવે જે સામાન્ય વ્યક્તિ છે એ કેવી રીતે આની ઉપર જે પહોંચી વળશે, એનું જીવન નિર્વાહ કેવી રીતે કરી શકશે, એના બાળકને, એના પાલ્યોને કેવી રીતે ભણાવી શકશે? જી, જેમ શરૂઆતમાં આર્થિક વિશ્લેષક જે છે આપણા નિર્મલભાઈ, એમને જે વાત કરી કે આના માટે કોઈ એક કારણ જવાબદાર નથી, એમ હું કહેવા માંગીશ કે મોંઘવારીને નાથવા માટે આપણે સર્વાંગી રીતે આનો પ્રયાસ એક કરવો પડશે। અને તમે જે કીધું એ 100% સાચી વાત છે। આજે હું પણ મારા પણ બાળકની જ્યારે પુસ્તકોને લેવા જાઉં છું તો બધું લોકોને થોડો ઘણો જે અનુભવ છે એ થાય છે કે આ ભાવ ગયા વખત કરતા આ વખતે વધારે છે। પણ સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે આ જે નિયંત્રણ રાખવાનો જે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રયાસ કર્યો છે, અને આગામી દિવસોમાં જે રીતે અગત્યની વસ્તુ, અને શિક્ષણની જ વાત કરું, અને હું અભિનંદન આપું છું બેનને, સુચિત્રાબેને ખૂબ સારા કામ કર્યા છે। અને અમારા પાર્ટીના જ્યારે તે વખતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી હતા, તો આપણે જોયું હશે કે પોતે સંજ્ઞાન લઈને પોતે શિક્ષકો સાથે, અરે શાળાના પેલા જે છે બધા સંસ્થાપકો અથવા પ્રિન્સિપલ્સ ને એની સાથે એ લોકો સાથે સંવાદ ચાલુ રાખ્યો હતો, અને ત્યારે ફીસ ઓછી કરાવી હતી। અને એ વસ્તુ એક નોટિફિકેશન દ્વારા ગુજરાતની બધી શાળાઓમાં મોકલ્યું હતું, અને લાલ આંખ પણ જરૂર પડે કરી હતી। એટલે અંકુરભાઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો તે આ દરેકે દરેક મુદ્દા, કારણ કે અમારો એક કાર્યકર્તા છે તે બૂથ લેવલ સુધી સતત કાર્યરત છે, એટલે અમને પણ આ જે બધી પીડા છે એ 100% થાય છે। અમે પણ એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી હું પણ આવું છું, અને ઘણા બધા કાર્યકર્તા મારા છે, એટલે આ પીડાઓ થાય છે। જે રીતે મોંઘવારી હવે વધી રહી છે ને, ગૃહ કંકાસ, પછી સામાજિક અશાંતિ, આપઘાતના બનાવો જે આ બની રહ્યા છે, આ પણ એક કારણો આની સાથે જોડાયેલા છે। આ કારણો ખૂબ જ જવાબદાર છે, માટે આ પ્રકારની ઘટનાઓ બનતી જઈ રહી છે। લોકો અવળા માર્ગે પણ હવે ચાલવાનો હવે સમય આવી ગયો છે, એ કરવા માટે હવે મજબૂર બની રહ્યા છે। જી, આપણે પહેલા પણ જોયું કે આ જ્યારે પણ કોઈ વ્યક્તિ કાં તો આપઘાત કરે છે કે કાં તો પછી કોઈ ક્રિમિનલ એક્ટ કરવા માટે પ્રોત્સાહિત થાય છે, તો એની પાછળના ઘણા બધા આધારભૂત કારણો હોય છે। એમાંનું કદાચ આ એક કારણ મહત્વનું હોઈ શકે।
પણ 100% હું એ જ કહેવા માંગુ છું કે જેમ એક કોઈ સ્પેસિફિક વસ્તુ નથી કે તમે આ વસ્તુ કરશો તો મોંઘવારી જતી રહેશે, એટલે દરેક લેવલ પર આપણે આની સાથે લડવું પડશે. આપણો એક દુશ્મન છે. જેમ આપણે કોરોના કાળમાં બધાએ ભેગા થઈને જે કોંગ્રેસ વાળા બેન આક્ષેપ કરે કે કરોડો રૂપિયા ક્યાં નાખ્યા, તો માસ્ક થી માંડીને દવાથી માંડીને વેક્સિનેશન અત્યારે ભારત સરકાર આપી રહી છે, તો એમાં પૈસાનો જે ખર્ચો થાય છે તે લોકો માટે થાય છે. અને આગામી દિવસોમાં પણ હું અંકુરભાઈ આપનો જે સવાલ છે ખૂબ જ અગત્યનો છે, અને ખાસ કરીને ગુજરાતની, કારણ કે ગુજરાતની છબી સૌથી સુરક્ષિત રાજ્યોમાંની છે. એટલે આપણે આ છબી આગળ બી વધારવાની છે, અને હજી પણ જે થોડા ઘણા પણ ક્રાઇમ થાય છે, અને ખાસ કરીને બહેનો અને બાળકો પર, અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અંકુરભાઈ, ત્યાં સુધી અમે કોઈ પણ એમાં કોર્નર્સ કટ કર્યા વગર ત્વરિત જ એની પર કાર્યવાહી કરીએ છીએ, અને આને તરત ને તરત આ બધું ઓછું થાય. અને 100% આપે કીધું, હું એક છેલ્લી નાની વાત કહેવા માંગીશ જો આપની અનુમતિ હોય તો, કે 70%થી વધારે લોકો જેમ ખેતી પર નિર્ભર છે, અને બેને કીધું કે કિંજલ બેને કે ગવર્મેન્ટ જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખશે એટલો વિકાસનો દર 100% વધશે, કારણ કે કોઈ પણ વિકસિત દેશનો બેરોમીટર આપણે જોઈએ કે આ દેશ વિકસિત છે તો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખબર પડે છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે સેકન્ડ જે જરૂરિયાતમંદ છે ને એના સુધી પહોંચવું પણ એટલું હું જરૂરી એની છે. જ વાત કરું છું કે એમાં ક્યાંય કચાશ ના રહી જાય, એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હું છે. અત્યારે એ જ વાત પર આવું છું કે જેમ તમે કીધું 70% લોકો ખેતી પર નિર્ભર છે, એના પછી સેકન્ડ લાર્જેસ્ટ જે જોબ પ્રોવાઇડિંગ જે છે સેક્ટર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એટલે આગામી દિવસોમાં અંકુરભાઈ જે રીતે પ્રગતિ થઈ રહી છે તે 100% આપણે આ મોંઘવારીના જે માર છે તે ઓછો થશે, અને સામાન્ય નાગરિક ખૂબ સારી રીતે આગળ જીવન નિર્વાહ કરી શકશે, મને ખાતરી છે. પ્રગતિબેન, હવે આગળ આગળ હા સુચિત્રાબેન, अभी स्कूल में जो शिक्षण विभाग है वहाँ पे शिक्षा नहीं मिलते हैं, पूरा बिजनेस का अड्डा बन गया है. स्कूल में खाली बुक, आप देखिए पहले स्कूल में क्या होता था कि बुक ही आपको स्कूल से लेना होगा, लेकिन अभी स्कूल से जूता से शुरू करके सूट, हर चीज, बैग से शुरू करके बच्चों का हर बिल्कुल આ સિસ્ટમ પણ સુધારવી રહી. हाँ, फिर आपको यहीं से लेना पड़ेगा, नहीं तो आपको बुक नहीं मिलेगा. ऐसे भी धमकी मिलता है स्कूल के डिपार्टमेंट से बच्चों के पेरेंट्स को कि आपको हर चीज यहाँ से ही खरीदना पड़ेगा. तो स्कूल के ऐसे स्कूलों के ऊपर लगाम कसना चाहिए और लाल आंख दिखाना चाहिए सरकार को. ઓકે ઓકે પ્રગતિબેન, હવે આક્રમકતા કોંગ્રેસની હવે ક્યારે દેખાશે? કારણ કે જનતા પણ હવે થોડી ઘણી અપેક્ષા રાખી રહી છે, કારણ કે જે રીતે મોંઘવારી વધી રહી છે, જીવવું અત્યારે દુષ્કર બનતું જઈ રહ્યું છે. અંકુરભાઈ, કોંગ્રેસ એને જે પ્રજાના પ્રશ્નો છે એનો અવાજ ઉઠાવી જ રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની જે સમયમાં જે રેલવેની પ્લેટફોર્મ ઉપર જવાની 5 રૂપિયા ટિકિટ હતી અને ભારતીય જનતા પાર્ટીએ એક જ સાથે 50 રૂપિયા કરી દીધી હતી, ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જ્યારે અત્યારે હમણાં પણ દશેરાના દિવસે પણ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મસ્ત સેલિબ્રેશન કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મોંઘવારી રૂપી રાક્ષસને દહન કરવાની કોશિશ કરી હતી. અને એ સમયની માંગ છે કે જે સમયમાં જે રાક્ષસ હોય એનું દહન થાય, તો આ વખતે મોંઘવારીના નામના રાક્ષસનું કર્યું હતું. પણ એક વસ્તુ એ છે અંકુશભાઈ, મને દર વખતે દરેક ચેનલોમાં એમ કે કોંગ્રેસ ક્યારે આક્રમક થશે ને ક્યારે વિરોધ પક્ષની ભૂમિકા. ભાઈ, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ આંદોલન કરવા માટે રસ્તા પર આવતી હતી, તો કોંગ્રેસ પાર્ટી, ઇન્દિરાજી અને કોંગ્રેસ પાર્ટી પણ એવું માનતા હતા કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ અને એનો આંદોલન કરવા દેવા જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી, અંકુશભાઈ, જ્યારે અમે કોઈ પણ અમારા પ્રોગ્રામનું અમે મેસેજ વાયરલ કરીએ છીએ ત્યારે બધાને ખબર છે કે ફોન ટેપ થાય છે, બધું જ થાય છે, ને બીજા દિવસનો પ્રોગ્રામ હોય ત્યારે અમારા નેતાઓના ઘરની બહાર પોલીસ આવી જાય. અમારું જે સ્થળ હોય ત્યાં કાર્યકર્તાઓ જેટલી સંખ્યામાં આવવાના હોય, અમને પહેલા પરમિશન માટે અમને કે આ કેટલા લોકો આવવાના છે, પરમિશન લો. એ પરમિશન લેવા જઈએ એટલે ત્યાં ખબર પડી જાય કે આટલા લોકો આવશે, એટલે એટલી જ એનાથી બમણી પોલીસને ત્યાં ખડકી દેવામાં આવે, અને ત્યાંથી જ અમને લોકોને અરેસ્ટ કરી લેવામાં આવે છે, અને અમે સવારથી સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. મારે એક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ને વાત થાય છે, તો મારે એક મધ્યમ વર્ગના લોકો અને જે ગરીબ જનતા છે એના માટે એક વાત કરવી છે. ભાઈ, મને થોડો ટાઈમ આપજો. જે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે કે અમે ગરીબો માટે બહુ મોટું કામ કરી રહ્યા છે, એ 2014માં 40 કરોડ લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા હતા, એ આજે 80 કરોડ લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. જે મધ્યમ વર્ગના લોકોને 20 રૂપિયા લીટર કેરોસીન મળી રહ્યું હતું, એને 60 રૂપિયા લીટર આજે મળી રહ્યું છે. ભલે આ ભારતીય જનતા પાર્ટીના સમયમાં જીઓમાં પેલા મફતમાં ફોન આપવામાં આવ્યા, પણ કોંગ્રેસના સમયમાં ઇનકમિંગ માટે ચાર્જ નતો લાગતો. એ આજે 79 રૂપીસનું રિચાર્જ કરાવે તો ઇનકમિંગ તમારા ફોનમાં આવી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. કોંગ્રેસના સમયમાં 2014 સુધી
જીડીપી નો દર જે 11% હતો બિલકુલ. એ અત્યારે -24% થઈ ગયો છે. જે હમણાં ભાઈએ વાત કરી કે જોબ પ્રોવાઇડિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે, જે કોંગ્રેસના સમયમાં 2% Okay. બેરોજગારી હતી એ અત્યારે ભારતીય Okay. જનતા પાર્ટીના સમયમાં 22% બેરોજગારી છે. અને ગુજરાતની વાત કરું તો મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી એવો એક બહાર પડેલું છે કે 58% લોકોની રોજગારી કોરોનાના પીરિયડમાં જતી રહી છે. તો અને હજી એક વસ્તુ છે જે સામાન્ય લોકોને લાગુ પડે કે જે ડ્રાઇવિંગ લાયસન્સ 250 રૂપિયામાં લોકોનું બનતું હતું એ આજે 5500 રૂપિયામાં બને છે. તો આજે ભારતીય જનતા પાર્ટી વાત કરી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ તે, લોકો અત્યારે કહી રહ્યા Okay. છે અંકુરભાઈ કે અમારે બુલેટ ટ્રેનની જરૂર નથી, અમને સામાન્ય જીવન અમે શાંતિથી જીવી શકીએ એવું કરો. તમે ભલે એરપોર્ટ, રેલવે, લાલ કિલ્લા બધું જ વેચી મારો, બધું જ કરો, પણ કમસે કમ સામે તો તમે હોસ્પિટલ, સ્કૂલ. ઓકે. અંકુરભાઈ, કોંગ્રેસના સમયમાં પ્રગતિબેન, સમયનો માધવસિંહભાઈ અભાવ છે. એક જ મિનિટ કહી દઉં, કોંગ્રેસના સમયમાં માધવસિંહભાઈ સોલંકીએ, હું એ સ્કૂલમાં ભણી છું એટલે કહું છું કે સ્ત્રીઓને મફત અને સારું શિક્ષણ કોલેજ સુધી આપવું, પહેલા ધોરણથી લઈને મફત સુધી શિક્ષણ આપવું છે. ઓકે, અને પ્રગતિબેન. સારું શિક્ષણ આપવું એવું કર્યું હતું તો ભારતીય જનતા પાર્ટી કેમ એ ગવર્મેન્ટ સ્કૂલોને બંધ કરી અને ખાનગી સ્કૂલો કરી અને ત્યાં ઓકે. લોકોને અત્યારે પીસી રહી છે? કેમ એના માટે લાલાંખ નથી થતી? કેમ એ ભારતીય જનતા પાર્ટીના આ બધામાં- કેબિનેટ મિનિસ્ટર આ શિક્ષણ બધામાં મંત્રીઓ કેમ અત્યારે અત્યારે પીસાઈ કોરોના રહે છે જેવા પીરિયડમાં સામાન્ય જનતા, અત્યારે એ બધું બધા સામાન્ય જનતાને વર્ગ, લાગુ પડે સામાન્ય ભાઈ. મધ્યમ વર્ગ અને અત્યારે મધ્યમ પીસાઈ વર્ગને રહ્યું લાગુ છે. પડે છે આ વસ્તુ. જી બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ, પ્રગતિબેન, ડોક્ટર કિંજલ દેસાઈ, સુચિત્રાબેન, નિર્મલભાઈ, આપ બધા અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે કોઈ એવો રસ્તો કાઢવામાં આવે કે જેથી કરીને મોંઘવારીની જે નાકચૂડ છે જે કસાતી જઈ રહી છે તેમાં ક્યાંક થોડીક રાહત મળે અને સામાન્ય જનતાનું ભલું થાય એવા કોઈક જો નિર્ણયો લેવામાં આવે અને એવી કોઈ યોજના લાવવામાં આવે તો ચોક્કસથી સમાજની સુખાકારી વધી શકે છે. સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક.